હાલો દોસ્તો, તો આજ આપણે આવ્યા हैं પાછા મગફળી નીંદવા બાપુજીના પડામાં. બરાબર, તો મગફળી આપણે નીંદીવાળી બે ભાગામાં કર્યા હતા ને. મેં આગળ વિડીયોમાં ખબર બતાવ્યું હતું. બે ભાગ કર્યા હતા અને જેમાં બાજરો કાઢીને મગફળી વાવી હતી ને, એ મગફળી હવે પાછી નીંદે એવી થઈ ગઈ, એટલે એમાં નીંદવાની છે. ઓલી તો આપણે નીંદી વાળી હતી, તો તમે વિડીયોમાં જોયું છે. તો આ મગફળી કેવી છે એ તમને ચાલો બતાવું. જો આ ટાઈપની કંઈક મગફળી છે, કેવી છે. આવી બધી ઉગી જાય છે, ઉગી છે મસ્તીની. અને ખડ એ ઓના કરતા ઓછું છે, એવું ખડ છે નહીં, બહુ જાજુ ખડ નથી. તો ચાલો હવે ફટાફટ આપણે નીંદવાનું ચાલુ કરી, ટાઈમ બગાડ્યા વગર. ફાઇનલ દોસ્તો, તો આપણે બધી મગફળી નીંદી વાળી છે. એનું કારણ છે કે ખડ મૂકવું હતું નહીં, બરાબર. એ મેં તમને આગળ બતાવ્યું હતું કે ખડ છે નહીં આમાં, એટલે આપણે બધું નીંદી વાળ્યું. આપણે જે કે ઓલો બાજરાવાળું હતું ને એટલો જ ભાગ એ નીંદવાનો હતો, એટલે એ બધું આપણે નીંદી નાખ્યો છે. અને ગરમી એવી પકડી લીધી છે, અને વરસાદ તો આજ લગભગ આવવાનો જ છે. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ પછી આગળ મળીએ. તો હવે દોસ્તો આપણે વિયાયા ઘરે, અને હવે આપણે બેઠા છે ખાવા, બરાબર. તો શાક છે અને ડુંગળી પણ છે અને રોટલી પણ છે. તો ખાવું હોય તો વિયાવજો, બરાબર. તો ચાલો હવે હું ખાઈ લઉં, અને પછી આપણે શું કામ છે એ તમને આગળ બતાવું. તો આ વિડીયોમાં રહીજો તમે, અને વિડીયો કટ ન કરતા પૂરો જોઈજો, ને કે મજા તમને જોવાની નહીં આવે, બરાબર. ચાલો તો આગળ મળીએ, શું કામ છે એ આગળ કહું. હાલો દોસ્તો, તો આપણે છે ને બપોર પછી આપણે વિયાયા આપણે ઓલો ધોરિયો હરગવાનો નહોતો સોયરો, અહીંયા કણે એ જે ખડ આપણે સોયરો થી ખડ સૂકી ગયું હોય ને, એને એવું ભેગું કરી અને હરગાવવાનું હોય, બરાબર. આ આપણું કામ છે. અને તો ચાલો આગળ તમે વિડીયોમાં રહીજો, તમને બતાવું આગળ હજી.
ફાઇનલી દોસ્તો આપણો ઢગો હરગી ગયો. જો હજી અહીં હરગે છે બરાબર. ખડ બધું આપણે હરગાઈ દીધું છે અને હવે આપણે જઈશું ઘરે, કારણ કે હવે હાઈન પડવા આવી છે બરાબર. તો આજ માટે બસ આટલો જ આ વિડીયો હતો. કાલ આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો, ટાટા ને બાય બાય.